સીતારામમાં વીરપસલીની વાર્તા કયો. હા લ્યો કહું. શ્રાવણ મહિનો આવ્યો છે, વીરપલ્લીના દોરા લે છે, બાયું બેનું દીકરીયું બધું સવારમાં નાઈ ધોઈને વાર્તા કહે છે. એમ કરતાં કરતાં ઘણા વર્ષ થઈ ગયા. દીકરીને હારે મેકલી દીધી, મા બાપુ આપ થઈ ગયા. બીજો શ્રાવણ મહિનો આવ્યો તે એનો ભાઈ કહે છે બેનને વીરપલ્લીનો દોરો લીધો છે તો હું ઉજવણું લઈને જાઉં. તેની ભાભી કહે છે ઉજવણું લઈને નથી જાવું. તાકે પણ મા તો વરે જાતા તાકે તારી માં કાણા કુંડા કરતા ગયા ને કરતા આવ્યા, આપણે નથી જવું. તે તો સાનો મનો થઈને વાડીએ વહી ગયો. વેલી આંકવા મળ્યો, વેલી આંકતા આંકતા વૈસ્યા જ છું. અરે મારી બેન વાટ જોઈ રહે, મારો ભાઈ આવ્યો નહીં, પડતો આવ્યો તો વણનો આવ્યો. મા બાપ ગયા રાજી થઈ ગયા, ભાઈ ન આવ્યો. નહીં કહું નાખ્યા હાલ હું તો જાઉં. તે બેલી છોડી ને ઢાંઢા ધોંહરે બાંધી ને હાલવા મળ્યો પાડોવાળીનું ગામ. તે હું હાવ ખાલો ભૂલો કેમ જાય. તે ધૂળના ઢેફા ફાટે બાંધ્યા. પછી આઘેરક હાલતા નદી આવી. નદીને કાંઠે આ મજાના આંકડા, તે આંકડાના પાંદડા લીધા, પાકળ પીવા પાંદડા, લીલા પાંદડા એ નાખ્યા. પછી નદીમાં વેકરો ઉપાડે એક એટલો બાંધ્યો ને તો પાણા સકમકના હતા તે પાણા નાખ્યા. મારા ભાણે ગુરુ રમશે ને તો હું વહી આવી બેનને મળીને. હું જે પહોંચ્યો એ લાવ્યો ના ગયા તા બેનને વરસનું શક ને ભાઈને બેન ભારું ના એક ના ગયો તા. મામા આવ્યા છોકરા બધા કરવા મળ્યા. કે લે મને મોડું થયું તો મને એમ થયું ભાઈ આવશે કે નહીં આવે, પણ ભાઈ આવ્યા તો ખરા હો. કે બેન આવ્યો હું તો છોકરા ફાટ છોડીને ઘરમાં લઈ ગયા, છોડવા મળ્યા ને વીકવા મળ્યા બધું. તે આંકડાના ધૂળના ઢેફા હતા એના ગોળના ભેલા થઈ ગયા. આંકડાના પાંદડા હતા એને હાસ્યું ખાલું થઈ ગયું. વેકરો હતો એના ઘઉં થઈ ગયા. સકમકના પાણા હતા એના હાકરના ખાંગડા થઈ ગયા. તે બેન કહે છે અરે ભાઈ તું બધું કેમ લાવ્યા વણ. મારી ભાભીએ ના નહોતી પાડી. મારી ભાભી કોસવાણા હતા હોય છે તાકે નહીં કાંઈ નહોતા કોસવાણી કે હું જે પહોંચ્યો એ લાવ્યો બેન. ભાઈ તો સાનો